ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ગુજરાત માટે એની મતદાર યાદી સુધારણા કરવા માટે એક મોટો પ્રોગ્રામ બહાર પાડ્યો છે SIR 2025. હવે આ નામ ઉપર તમને કઈ સમજવા નથી, પણ એમાં શું કરવાનું છે અને આપણો એમાં શું રોલ છે ને એના વિશે આજે 1 મિનિટમાં ડિટેલ સમજાવીશ. તો વિડીયો પૂરો જોજો અને વિડીયોને લાઈક અને ફોલો અત્યારથી જ કરી દેજો. તો મિત્રો 2002 ની મતદાર યાદીમાં તમારું નામ અને 2025 ની મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં એની કમ્પેરિઝન કરવા માટે આ કાર્યક્રમ ચૂંટણી પંચે બહાર પાડ્યો છે. હવે 2002 ની મતદાર યાદીમાં અને 25 ની સરખામણી કરવાનો મતલબ શું? તો એના માટે કે 20 વર્ષની અંદર આપણા ગામ, આપણા શહેર, આપણા ઘરમાં ઘણા એવા ફેરફારો છે એ આવી ગયા હોય છે કે કોઈ એનું ઘર બદલાવી નાખ્યું હોય છે, તેનું સરનામું ફરી ગયું હોય છે, કોઈના ઘરમાં મરણ થઈ ગયું હોય છે. તો આવા ઘણા ચેન્જીસ હોય છે જેના કારણે મતદાર યાદી છે તેને અપડેટ કરવી જરૂરી. હવે 2002 માં તમારું નામ છે કે નહીં એ તમે ચેક કરી શકવાના નથી, પણ 2025 ની અત્યારની મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરવા તમે electoralsearch.gov.in એ તમને નીચે સ્ક્રીન ઉપર દેખાતી જ હશે. એ વેબસાઇટ ઉપર તમારી જાતે તમે ચેક કરી શકો છો કે એમાં તમારે તમારું ચૂંટણી કાર્ડનો જે નંબર છે, એપિક નંબર, ઈ અને તમારું સ્ટેટ એટલું સિલેક્ટ કરી અને સર્ચ કરશો એટલે તમારું નામ છે એ મતદાર યાદીમાં 2025 ની છે કે નહીં એ તમે ચેક કરી શકશો. હવે જો એમાં નો હોય ને તો તમારે સીધો તમારા જે વિસ્તારના BLO છે તેનો કોન્ટેક્ટ કરવાનો છે, અથવા નામમાં કોઈ ભૂલ હોય અથવા એડ્રેસમાં કોઈ ભૂલ હોય, કોઈ પણ જાતનો સુધારો હોય તો તે હાલમાં અત્યારે થઈ શકશે. એના માટે તમારા BLO નો કોન્ટેક્ટ કરવાનો રહેશે. હવે BLO નો કોન્ટેક્ટ કઈ રીતે કરવો? ગામડું હોય ને તો આપણને આઈડિયા હોય છે, પણ સિટીમાં ઘણા લોકોને ખબર નથી હોતી. તો તમારે જ્યાં મત દેવા જતા હો તે બૂથ ઉપર જાશો એટલે ત્યાંથી તમને તમારા BLO કોણ છે તેનો નંબર તમને મળી શકશે. અને આ કામગીરી માટે BLO ઘરે પણ આવવાના જ છે, પણ કોઈ કારણોસર જો તમારા ઘરે એનાથી મિસ થઈ જાય અને તમારું નામ છે મતદાર યાદીમાં રહી ન જાય તો તેના માટે જાગૃત નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે આપણે પણ જે ચૂંટણી પંચ આવો કાર્યક્રમ લઈને આવ્યો છે તેમાં સક્રિય રીતે ભાગ લઈએ.